સ્વામીશ્રી બપોરે છેક 3:30 વાગ્યે ઠાકોરજી જમાડી નિવાસ કક્ષમાં પધાર્યા ત્યારે ઘણા સંતો ભક્તો તેઓની સાથે હતા. તે સૌની વાતોમાં આજની અદ્ભુત નગરયાત્રાનો જ પડઘો પડી રહ્યો. કોઈકે કહ્યું, નગરયાત્રા દરમિયાન બે અંગ્રેજો પરસ્પર વાત કરતા હતા કે ઇટ ઇઝ હોલી જસ્ટિસ ઓન ધ એલિફન્ટ. આ તો સાક્ષાત ઈસુ જ હાથી પર બેઠેલા છે. તેની પુષ્ટિમાં એકે હાથણીની માલિકી ધરાવતી મહિલાની વાત કરી. તે બાઈ કહી રહેલી કે વરસાદમાં હાથણી ચાલે જ નહીં, પણ નગરયાત્રામાં કોણ જાણે કેવી રીતે ચાલી. આમ નગરયાત્રા પૂર્ણ થયા બાદ પણ તે હજી સૌના મનમાં સવાર થયેલી જ રહી. તેમાં કોઈએ સ્વામીશ્રીને પૂછ્યું, બાપા, આજે આપને ખૂબ ભીડો પડ્યો, કેમ? ના, સ્વામીશ્રીએ ટૂંકમાં જ બતાવ્યું. પણ એક ભક્તે છેડાયેલી આ વાતનો તંત જાળી રાખતા કહ્યું, સ્વામી, આજે ટબમાં ગરમ પાણી ભરી તેમાં મીઠું નાખી આપને નવરાવશું, તેથી થાક ઉતરી જાય. ધૂળમાં રહેવું ને ધૂપેલના સ્વાદ શું? આવું તો કાયમ ચાલે જ છે ને. સ્વામીશ્રીએ પ્રતિભાવ આપ્યો. સખત ભીડો વેઠવો, સતત ભીડો વેઠવો અને તે ભીડાનો ભાર હળવો કરવાની પણ કોઈ તમા તજવીજ ન રાખવી. કેવી અજોડ અને અલૌકિક રીત હતી સ્વામીશ્રીની. મંદિરના ખાતમુહૂર્ત નિમિત્તે નીકળેલી નગર યાત્રાએ મારી દીધેલા ડંકાની સાબિતી ખાતવિધિ બાદ સ્વામીશ્રી અને સંતો જ્યાં સુધી લંડનમાં રોકાયા ત્યાં સુધી મળતી રહી. કોઈ પણ પ્રસંગે સંતો બહાર નીકળે તો લોકો તરત પૂછતા કે હાથી પર બેઠેલા તે ભારતના ધર્મવડાની સાથે આવ્યા છો ને? આવા કેટલાક પ્રસંગોના ઉલ્લેખ સભામાં કરતા વિનોદભાઈએ સ્વામીશ્રી તરફ નિર્દેશ કરીને કહ્યું, બાપા, આજે તો ધાર્યું આપનું થાય છે, ધાર્યું આમનું થાય છે. ઠાકોરજી તરફ આંગળી ચીંધતા સ્વામીશ્રી જણાવ્યું, જેમ કોઈ ભેખડની ધાર પર બેસીને નદીમાં ચાલ્યા જતા વાંસપોરને જોયા કરે, તેમ ભક્તિની ભેખડ પર આસન જમાવી બેઠેલા સ્વામીશ્રી અવિરત વહેતા પોતાની પ્રસિદ્ધિના પૂરને નિર્લેપ ભાવે નિરખ્યા કરતા. તારીખ 20 જુલાઈની સાંજે ફિંચલીની મેનોર હિલ સ્કૂલમાં ધર્મલાભ આપીને ઉતારે પધારેલા સ્વામીશ્રી અહીં ઠાકોરજી જમાડીને આવશ્યક કાર્ય ઉકેલવા માંડ્યા. તે વખતે તેઓ પર જર્મનીથી આવેલા ફોનમાં અમર નામધારી યુવકે જરૂરી માર્ગદર્શન મેળવ્યા બાદ કહ્યું, બાપા, એક વિનંતી કરું? બોલો ને. મારે આપને ફોન ઉપર અત્યારે એક કીર્તન સંભળાવવું છે, ગાઓ. સ્વામીશ્રી આમ સંમતિનો સૂર છેડતા જર્મનીથી વહેતા થયેલા સંગીતના સૂર સ્વામીશ્રીએ લંબાવેલા હેતના દોરડે સરકતા સરકતા લંડન સુધી પહોંચવા લાગ્યા. યુવક તો તેની મસ્તીમાં તાન ઉપર તાન છેડતો રહ્યો. તેની ક્યાં ખબર જ હતી કે સ્વામીશ્રીની આજે ભવ્ય યાત્રા નીકળી હતી. જે સ્વામીશ્રી આજે પ્રસાર માધ્યમો દ્વારા વિશ્વમાં ચમક્યા છે, જે સ્વામીશ્રીના હાથે આજે મોટા મંદિરનો ખાતવિધિ થયો છે, જે સ્વામીશ્રીની કામનો પથારો પાથરીને બેઠા છે, તે સ્વામીશ્રીને હું આ કીર્તન સંભળાવી રહ્યો છું. તે તો બસ એટલું જાણતો હતો કે હું મારા બાપાને ભજન સંભળાવી રહ્યો છું. સામે છેડે સ્વામીશ્રીને પણ ક્યાં પોતાની મોટપ છતરાઈ કરવી હતી. તેઓએ પણ હું મારા યુવકનું કીર્તન સાંભળી રહ્યો છું ના ભાવથી આખું ભજન તલ્લીનતાથી સાંભળ્યું. મુખે માગું તે આપતા, ઘણો ને જણાવતા નાથ સમા સ્વામીશ્રીનું અદ્ભુત દર્શન હતું. યુવાનીને તેઓએ જેટલી જાળવી હતી તેટલી તો તેને જણનારાઓએ પણ નહીં જાળી કે જાળવી હોય. તારીખ 21 જુલાઈની સવારે પ્રાતઃકથા બાદ ઓક્સફર્ડ જવા નીકળેલા સ્વામીશ્રી રસોડા આગળથી પસાર થતા તેઓની નજર જેમ તેમ પડેલી વસ્તુઓ પર ગઈ. રસોડાની સાફસૂફી પણ બાકી જણાય. આવું અસ્વચ્છ અસ્યસ્ત વ્યસ્ત તેઓની રુચિ બહારનું. તેથી સાથે રહેલા સંતોને તેઓ જરા કડકપણે કહેવા લાગ્યા, આ બધું પડી રહ્યું છે તેની ખબર નથી પડતી? આજે ખાવું નથી એટલે ઉપાડવાનું પણ નહીં, કેમ? બધું સાફ થવું જવું જોઈએ. ઊભા રહીને યુવકો પાસે કરાવવું જોઈએ. યુવકોને પણ આજે ઉપવાસ તે કોણ આવે? એમ કહી જે સંતો યુવકો સામે મળતા ગયા તેને સ્વામીશ્રી સ્વસ્થતાની શીખ આપતા ગયા. ભક્ત ગેટલે
ગંદો, ગોબરો, લગર વગર એ માન્યતા પર છેકો મૂકનારા હતા તેઓ. આંતરિક સાથે બાહ્ય સ્વસ્થતાના પણ તેઓ આગ્રહી રહેલા. આ સદાગ્રહ સાથે સ્વામીશ્રી ઓક્સફર્ડની 800 વર્ષ પુરાણી બોડલિયન લાઇબ્રેરીમાં પહોંચ્યા. અત્રે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના ગ્રંથપાલે તેઓને શ્રીજી મહારાજની પ્રાસાદિક શિક્ષા પ્રતિના દર્શન કરાવ્યા. ભગવાન સ્વામિનારાયણના આ વાગ્મય સ્વરૂપને અહીં આવી નિરખનારા તેઓ સૌ પ્રથમ સ્વામિનારાયણ સંત બન્યા. અંગ્રેજ ગવર્નર સર જ્હોન માલ્કમને અપાયેલી આ ભેટને જોતા સ્વામીશ્રી હર્ષ પુલકિત થઈ ગયા. આ ગ્રંથને લઈને તો ગ્રંથપાલ પાસે બહાર પધાર્યા. અહીં અન્ય ભક્તોને પણ આ ઐતિહાસિક પ્રસાદી દર્શાવી. આ દ્રશ્યએ કેમેરામાં ઝડપી રહેલા પત્રકારોએ સ્વામીશ્રીને પૂછ્યું, આ શિક્ષા પ્રતિના દર્શન કર્યા ત્યારે આપને અંતરમાં શું ભાવ થયો? અમને તો આનંદ થઈ ગયો. સ્વામીશ્રી બોલ્યા. પછી ઉમેર્યું, જે વસ્તુની અમે વાત જ સાંભળેલી વાંચેલી તે વસ્તુના સાક્ષાત દર્શન થયા. પણ આપણે કથા વાર્તા માટે સ્પેશિયલ ટાઈમ કાઢ્યો છે અને છતાંય કથા સાંભળતા નથી. મહારાજ કહે છે, ગુણાત્યાન સ્વામીએ કથા વાર્તાનો મહિમા કહેતા કહ્યું કે નવધા ભક્તિથી જેવો આ આત્મા શુદ્ધ થાય છે એના કરતા કથા વાર્તા એ કરીને વધારે શુદ્ધ થાય છે. કથા વાર્તા જેવો તો કોઈ ભક્તિથી શુદ્ધ થતો નથી, એવી આ કથા વાર્તા છે. ગુણાત્યાન સ્વામીએ વાતોમાં ઘણી બધી વાતો કરી છે કથા વાર્તાનો મહિમા કહેતા. એમાં કહું કે આ તો પુરુષોત્તમના વચન છે, અક્ષરધામની વાતો છે. ગુણાત્યાન સ્વામી પોતાની વાતોનો મહિમા કહેતા કહે છે કે આ તો ખમિયાણાના તીર છે. ખમિયાણાનું તીર શું એક વાર વાગે પછી એને એ તીરને તમે પાછું કાઢો તો બીજી વાર બે બાજુ અણી, આગળ પણ અણી, પાછળ બે અણી, કાઢતી વખત ફરી પાછું ચીન પાડવું પડે. એટલે ખમિયાણાના તીર આ એવી વાત છે. અંદર જાય ને પછી તો શું કહે છે, મધુકર વાત મોહન વર કેરી, મોહન વર કેરી, જાદુગારી જોડ રે, જાદુગારી જોડ રે. આ જબરજસ્ત જાદુગારી છે. મધુકર વાત મોહન વર કેરી. કૃષ્ણ પ્રજા જે પ્રેમે સાંભળે એ તો પછી કુટુંબ પરિવાર રહ્યું, કુટુંબને પરિવારનો ધ્યાન થઈ જાય. આ પ્રશ્ન કથા એવું છે. ભગવાનમાં અહીંયા આગળ હમણાં કથા વાર્તાની મહિમાનું એક કીર્તન ગયું. ઘણા કીર્તન કાકા હોય ત્યાં તો આવે જ નહીં કે હમણાં જઈશું. હવે હજી તો ધૂન પ્રાર્થના ચાલે છે ને, એને ધૂન પ્રાર્થના સાથે કોઈ લેવા દેવા પડે. કથા વાર્તામાં બેસવું એ બહુ મહત્વની વસ્તુ છે. તો અહીંયા આગળ કહે છે કે આ ખમિયાણાના તીર છે. ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે જ્યારે આપણે નવરા પડ્યા હોય ત્યારે ભગવાનની મૂર્તિ લઈ લઈશું. ભગવાનની મૂર્તિ એટલે શું? અક્ષર પુરુષોત્તમની મૂર્તિ લઈને હમણાં આપી બધાને, એટલે એમ લઈ હું મને મારી ગાડી જોડે લઈ ગઈ છે. એવું નહીં, એ મૂર્તિ તો ત્યાં જ રાખવાની. ગુણાત્યાન સ્વામી કહે છે કે ભગવાનની મૂર્તિ શું? કથા વાર્તા એ ભગવાનની મૂર્તિ છે. અહીંયા આગળ મહંત સ્વામીનો પ્રસંગ આવ્યો કે સુવાની થોડી વાર હતી તો કહ્યું કે લાવો આપણે કથા કરો, અને એમણે ત્યાં આગળ કથા કરી. તો કથા વાર્તા એ ભગવાનની મૂર્તિ છે. એ ગુણાત્યાન સ્વામી કે છે આ તો જન્મ મરણ લેવા ન દે એવી વાતો છે. જન્મ મરણ ના આવે આ કથા વાર્તા સાંભળીએ તો. ગુણાત્યાન સ્વામી એટલા માટે કહું કે સર્વ કામ પડતા મૂકીને શું કરવાનું? સર્વ કામ પડતા મૂકીને. તમારે કામ હશે, શ્રાવણ મહિનામાં ઘણા ઘણા કામ હોય, બીજા બધા બહાર જવાનું હોય, સંબંધીઓને મળવાનું હોય, પણ છતાં એક મહિનો એડજસ્ટ કરવાનો. જેમ બાપ આવ્યા ત્યારે આપણે રોજ સવારે પૂજામાં આવી જતા હતા. આ તો થોડું મોડું છે, વાંધો ના થઈ શકે, ધારો તો થઈ શકે. આપણે ધારવું પડે કે જવું છે. દરેક જગ્યાએ બધા વિચારવું પડે કે શ્રાવણ માસની કથા સાંભળવી છે. તમે જો શિયાળો હોય તો શિયાળામાં બધા ઘરે અહીંયા આગળ પેલા પાકના લાડુ બનાવતા હોય છે. ઘણા સિંગ પાક, હાસ્ટી ચીકી રાજકોટમાં તો વખણાય છે. તમે જો બહારથી પણ લોકો કે અલગથી હાસ્ટી ચીકી મોકલાવજો ને, રાજકોટમાં બહુ સારી થાય છે. કચરી રાજકોટમાં બધા કચરી વેચતા હોય, કાળા તલની કચરી મોકલજો પાછા, અને પાછું ગોળમાં બનાવેલું મોકલજો, અને અંદર ગુંદર નાખ્યો હોય ને અંદર અલગ અલગ પ્રકારના તીજાના નાખ્યા હોય. કેમ?
કારણ કે શિયાળામાં એ ખાય ને 1 મહિનો, એનાથી શરીર મજબૂત બનતું હોય છે, સ્ફૂર્તિ આવતી હોય છે. તો આ કથા વાર્તા શ્રાવણ માસમાં 1 મહિનો આ સાંભળો ને, અવયવ ફરી જાય, અંગ ફરી જાય. એટલા માટે કથા વાર્તાનો એટલો બધો મહિમા છે કે ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં આગળ રઘુવીરજી મહારાજને કહ્યું કે તમે જો તીર્થવાસી થઈ અને જુનાગઢ આવો તો તમારા અવયવ કરી જાય, બધી ગ્રંથિઓ કાઢી દો. અને રઘુવીરજી મહારાજ પોતાના બધા કામ પડતા મૂકી અને ગયા. તીર્થવાસી થઈને કોઈ સેવક લઈને નતા ગયા, કોઈ નહીં. આપણે તો અહીંયા આવીએ ને તો વિચારીએ પંખો મળશે તો અંદર નીચેના સભાગૃહમાં છે ગરમી બહુ થાય છે, અને ગરમી થાય એટલે કથા સાંભળવાની મજા ન આવે. ઘણા તો વિચારે ખુરશી મળશે, હા તમારે જરૂર હોય, નીચે ન બેઠાતું હોય, ડૉક્ટર ના કરવું હોય તો બરોબર છે, પણ પહેલેથી કે ખુરશી મળે તો જ આવે. અરે નીચે તમે 2 કલાક બેસો, પદ્માસન વાળી, પલાઠી વાળીને આસનથી થાય. પણ આપણને એ પણ નથી હોતું. આપણે છે ને વાંધા વચકા કાઢી છે. કથા વાર્તા સાંભળી એ ગમતી નથી ને એટલે તારું 1 કલાક આપવાનું, 1 કલાક 5 મિનિટ ગણું નથી. 1 કલાક તો બહુ સારી વાત સાંભળવી એ ગમતી નથી.